બેન શું નામ છે તમારું? સિંધવા મીનાક્ષીબેન નરસિંહભાઈ, ગામ સણાદરા, તાલુકો ગળતેશ્વર. શું બનાવ બનેલો? આ મેટર શું બનેલી ને આ શું થયું છે? હું 2-3 વર્ષથી મારા પિતાને ત્યાં બેસેલી છું, મારો કેસ ચાલતા. તો હું 2-3 વર્ષથી બેસેલી છું અને 2-2.5 મહિનાથી ફારૂકભાઈ અબ્બાસભાઈ પઠાણ મારી પાછળ પડ્યો હતો. મને કહે કે તું મારી સાથે પ્રેમ સંબંધ બાંધ. તો મેં એનું કીધેલું મેં ના માનતા એ મને વારે ઘડીએ ટોર્ચર કર્યા કરતો હતો. રસ્તામાં આવતા જતા હેરાન પરેશાન કરતો હતો. ધમકી શું આપતેલો? ધમકીઓ મને આપતો હતો કે જો તું મારું કીધું નહીં માને, મારી સાથે સંબંધ નહીં બાંધે તો હું તને પણ તારા પિતાને, તારા છોકરાને હું રસ્તામાં ગમે ત્યાં મળશે એકલ દોકલ તો હું મારીને ફેંકી દઈશ. અને ફારૂકભાઈ અબ્બાસભાઈ મને એવું કહેતા કે ઘરમાંથી કાઢીને ઘસેડીને હું તને મારીને હું તને ગમે તેમ ફેંકી દઈશ. અને મારું કીધેલું ન માનતા. આ હાથમાં ઘા કેટલો છે બેન? હાથમાં ઘા, હું ને મારી ભાભી અમે સંડાસ જવા જતા હતા અને એક ખેતરમાં ઝાડવાના પીલમડાના ઝાડ છે, ત્યાં ઝાડ ઉપર સંતાઈને બેસી રહ્યો હતો. એ અમને ખબર નહીં. અને જ્યારે હું ઝાડ નીચે ગઈ અને એણે ઝાડ ઉપરથી કૂદકો મારી આગળ મૂક્યો અને જેવો જ મને મારવા. હથિયાર શું હતું બેન? હથિયાર શું હતું એના હાથમાં? ધાર્યું હતું. ધારદાર ધાર્યું હતું. અને એણે મને કેટલા ઘા માર્યા બેન તમને? ઇજ્જત લૂંટવાની મારી કોશિશ કરી અને એનું કીધેલું મેં ના માનતા એણે મને ધારિયાના ઘા 4-5 ઘા માર્યા, પણ એ મને બેઠા ઘા માર્યા છે. અને જ્યારે એ ગળા પર મને મર્ડર કરવા ગયો ત્યારે મેં હાથ મારો લાવી દીધો ગળાએ, તો મારો હાથ આખો કપાઈ ગયો છે. અને ફારૂકભાઈ અબ્બાસભાઈ પઠાણ ત્યાંથી ભાગી નીકળ્યો મારીને અને પછી ગાયબ થઈ ગયો. અને પછી મારા ભાભી મને ઘરે લઈ ગયા.